નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. જીપીએસસી ભરતીની તૈયારી કરતા તમામ ઉમેદવારો માટે ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જીપીએસસીની આગામી કોઈ પણ ભરતી પરીક્ષા આપવા માટે ઓટીઆર નંબર જે છે એ ફરજિયાત કરવામાં આવે છે અને એના માટે ઓફિશિયલ પરિપત્ર છે એ પણ જાહેર કરવામાં આવે છે. જીપીએસસી ક્લાસ 1, 2 અને જીપીએસસી દ્વારા જે અપર ક્લાસ 3ની જે પણ પોસ્ટ માટેની ભરતી લેવામાં આવે છે, એટલે કે જે પણ પોસ્ટ માટેની પરીક્ષા લેવામાં આવે છે, એ તમામ પરીક્ષાઓ માટે ઓટીઆર નંબર જે છે એ ફરજિયાત કરવામાં આવે છે. તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે ઓટીઆર નંબર એ શું છે અને જે આ ઓફિશિયલ પરિપત્ર જાહેરાત કરવામાં આવી છે એની અંદર વિદ્યાર્થીઓ અને ઉમેદવારો માટે શું સૂચના જે છે એ જાહેર કરવામાં આવેલી છે. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો તમે જોઈ શકો છો, જીપીએસસી આગામી તમામ ભરતીઓ માટે ઓટીઆર નંબર ફરજિયાત. જીપીએસસી આવનારી તમામ ભરતીઓ માટે ઓફિશિયલ પરિપત્ર જે છે એ જાહેર કરી દીધો છે. સૌપ્રથમ તમે અહીંયા જોઈ શકો છો, જે ઓફિશિયલ પરિપત્ર જાહેર કરવામાં આવે છે પ્રમાણે ગુજરાત જાહેર સેવા આયોગ અગત્યની જાહેરાત, ઓનલાઈન અરજી માટે ફરજિયાત વન ટાઈમ રજીસ્ટ્રેશન ઓટીઆર અંગે. તો પહેલા નંબરની સૂચના આપણે જોઈ લઈએ. આયોગ દ્વારા ઘણા સમયથી એક કરતાં વધુ જાહેરાતોની પરીક્ષા સંયુક્ત રીતે કોમન પરીક્ષાના સ્વરૂપમાં યોજવામાં આવી રહી છે. પ્રાથમિક પરીક્ષા / મુખ્ય પરીક્ષાના પરિણામની પ્રક્રિયા વધુ ઝડપી બનાવી શકાય તથા રિફંડ જેવી પ્રક્રિયામાં ઉપયોગ કરી શકાય તે હેતુથી હવે પછીથી પ્રસિદ્ધ થનાર તમામ જાહેરાત માટે દરેક ઉમેદવારે વન ટાઈમ રજીસ્ટ્રેશન / ઓટીઆર દ્વારા જ ઓનલાઈન અરજી કરવાની રહેશે. આયોગની તમામ ઓનલાઈન જાહેરાતો માટે ઉમેદવારો પોતાનું એક જ વન ટાઈમ રજીસ્ટ્રેશનથી અરજી કરવી ફરજિયાત છે. વન ટાઈમ રજીસ્ટ્રેશન એટલે કે ઓટીઆર કોઈ ઓનલાઈન જાહેરાત માટે અરજી કરેલ છે તેમ નથી. ઓટીઆરનો હેતુ ઉમેદવારોને આયોગની ઓનલાઈન આવતી જાહેરાતમાં પોતાની વિગતો વારંવાર ભરવી ન પડે તે માટેનો છે. આનો અર્થ એ નથી કે વન ટાઈમ રજીસ્ટ્રેશન કરવાથી જાહેરાત માટે જે તે જાહેરાત / કોઈ પણ જાહેરાત માટે અરજી માન્ય ગણાશે. ઉમેદવારે જાહેરાત પ્રસિદ્ધ થયા બાદ પોતાના વન ટાઈમ રજીસ્ટ્રેશનથી જાહેરાતોમાં અરજી કરવાની રહેશે. એટલે કે ઓજસ ઉપર જે ઓટીઆર નંબર હોય છે, તમારે ફરજિયાત જે છે એ પહેલા ઓટીઆર માટે રજીસ્ટ્રેશન કરવું પડશે અને ઓજસ વેબસાઇટ પર તમારો જે છે એ વન ટાઈમ રજીસ્ટ્રેશન એટલે કે ઓટીઆર નંબર જે છે એ મેળવવો પડશે. હવે તમે જે છે એ ડાયરેક્ટ સ્કીપ કરીને ફોર્મ ભરતા હતા એ રીતે સ્કીપ કરીને ફોર્મ ભરી શકશો નહીં. જીપીએસસીની આગામી કોઈ પણ ભરતી માટે તમારે ફરજિયાત ઓટીઆર નંબરથી જ રજીસ્ટ્રેશન કરવું પડશે. આગળ તમે અહીંયા જોઈ શકો છો, કોઈ એક ઉમેદવાર એક કરતાં વધુ જાહેરાતમાં અરજી કરે ત્યારે તેમણે પોતાના એક જ વન ટાઈમ રજીસ્ટ્રેશનથી જુદી જુદી જાહેરાતોમાં અરજી કરવાની રહેશે. જો એક જ ઉમેદવાર જુદા જુદા વન ટાઈમ રજીસ્ટ્રેશનથી અરજી કરેલ જણાશે તો તેવા ઉમેદવારોની અરજી રદ થઈ શકે છે અને તે બાબતે આયોગનો નિર્ણય આખરી રહેશે. તદુપરાંત એક કરતાં વધુ જાહેરાતો માટે પરીક્ષા સંયુક્ત રીતે કોમન પરીક્ષાના સ્વરૂપમાં લેવામાં આવશે ત્યારે તેના માર્ક્સ અન્ય જાહેરાતોના પરિણામના માન્ય રાખવા માટે તેમજ રિફંડ જેવી અન્ય બાબતો માટે આ વન ટાઈમ રજીસ્ટ્રેશન નંબરનો ઉપયોગ કરવામાં આવનાર હોય. એક જ ઉમેદવાર જો એકથી વધુ વન ટાઈમ ઓટીઆર નંબરનો ઉપયોગ લેવા લેશે તો એવા ઉમેદવારોની અરજી રદ થઈ શકે છે અને તે બાબતે આયોગનો નિર્ણય આખરી રહેશે અને તેની સંપૂર્ણ જવાબદારી ઉમેદવારોની રહેશે. એટલે કે વન ટાઈમ રજીસ્ટ્રેશનથી તમારે જે છે એ એક જ ફોર્મ ભરવાનું છે. તમે પોતાના નામ ઉપર 2-3 ઓટીઆર નંબર બનાવી અને 2-3 ફોર્મ ભરશો તો તમારું જે છે એ ફોર્મ રદ થઈ શકે છે અને તમે પરીક્ષા છે એ પણ નહીં આપી શકશો અને તમારી ફી છે એ પણ રિફંડ થશે નહીં. પછી જે ત્રીજા નંબરનો નિયમ છે તમે એ જોઈ લો. ઉપર જણાવેલ વિગતો મુજબ આયોગ દ્વારા હવે પછી પ્રસિદ્ધ થનાર તમામ જાહેરાતો માટે ઉમેદવારોએ ઓનલાઈન અરજી વન ટાઈમ રજીસ્ટ્રેશનથી ફરજિયાત કરવાની રહેશે, જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવી. એટલે કે હવે જીપીએસસી દ્વારા આગામી કોઈ પણ ભરતીની જાહેરાત કરવામાં આવે એના માટે હવે તમારે કમ્પલસરી જે છે એ ઓટીઆર નંબરથી જ ફોર્મ ભરવાનું રહેશે. પછી લખ્યું છે, જે ઉમેદવારોએ જીપીએસસી ojas.gujarat.gov.in પર અગાઉ વન ટાઈમ રજીસ્ટ્રેશન કરેલ ન હોય તેવા ઉમેદવારોએ વહેલામાં વહેલી તકે રજીસ્ટ્રેશન કરવાનું સૂચન છે, જેથી આયોગ દ્વારા જાહેરાત પ્રસિદ્ધ થયાથી આપ ઝડપથી અરજી કરી શકો. તો જે પણ ઉમેદવારોએ ઓજસની વેબસાઇટ પર ઓટીઆર નંબર ના મેળવેલો હોય એમણે જે છે એ જલ્દીથી જલ્દી મેળવી લેવા માટે જણાવવામાં આવ્યું છે. અને જે ઉમેદવારોએ અગાઉથી ઓટીઆર નંબર મેળવીને રાખેલો છે એમની વિગતો સુધારવી હોય તો પણ જે છે એ વિગતો સુધારી શકે છે. ઉમેદવારો અગાઉ વન ટાઈમ રજીસ્ટ્રેશનની પ્રક્રિયા કરેલો હોય તો તેઓ ઓટીઆર ભૂલી ગયા હોય કે ખોવાઈ ગયા હોય તો ફાઇન્ડનો વિકલ્પનો ઉપયોગ કરી એમનો ઓટીઆર નંબર જે છે એ મેળવી શકે છે. 6થા નંબરની સૂચના જોઈ શકો છો. ઓટીઆર દરમિયાન ઉમેદવારો પોતાની સંપૂર્ણ વિગતો ફોટોગ્રાફી સહીના નમૂના સહી ઓનલાઈન અપલોડ કરવાની રહેશે. આ પ્રક્રિયા પૂર્ણ થયાથી ઉમેદવારો એક વન ટાઈમ રજીસ્ટ્રેશન સ્ક્રીન પર દેખાશે. તેઓના નોંધાયેલ મોબાઈલ નંબર પર જે છે એ મોકલી આપવામાં આવશે. ઓટીઆરની વિગતો તમે ઈચ્છો તો પાછળથી જે છે એ સુધારી શકો છો. જાહેરાત માટે ઓનલાઈન અરજી કરતી વખતે ઓટીઆરની જે વિગતો છેલ્લે ભરેલા હોય તે જ ઓનલાઈન અરજી કરતી વખતે દેખાશે. જાહેરાત માટે ઓનલાઈન અરજી કર્યા બાદ અરજી તથા કન્ફર્મેશન નંબર મળ્યા બાદ જો ઓટીઆરમાં કોઈ પણ સુધારા વધારા કરવામાં આવશે તો કન્ફર્મ થયેલ અરજીમાં એમ જ થશે નહીં.
એટલે કે તમે OTR નંબરની અંદર જે સુધારા વધારા કરશો એ તમારે ફોર્મ ભર્યા પહેલા જે છે એ કરવાના રહેશે. જીપીએસસી ની આગામી આવનારી તમામ ભરતીઓ માટે જે છે એ OTR નંબર ફરજિયાત કરી દેવામાં આવે છે. તો આજે જ તમે જે છે એ ઓજસની વેબસાઇટ પર જઈ તમારો OTR નંબર જે છે એ મેળવી લેજો. જ્યારે જીપીએસસી દ્વારા અગાઉ ભવિષ્યના સમયમાં જીપીએસસી ક્લાસ 1-2, ડીવાયએસઓ, STI વગેરે કોઈ પણ ભરતીની જાહેરાત કરવામાં આવે તો એના માટે તમે આસાનીથી ફોર્મ ભરી શકો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.